દેવભૂમિ દ્વારકા જિલ્લો ભારતની પશ્ચિમ આંતરરાષ્ટ્રીય સરહદે વિશાળ સાગરકાંઠો ધરાવતો અતિ સંવેદનશીલ જિલ્લો છે। જિલ્લામાં 24 ટાપુઓ આવેલા છે, જે ટાપુઓમાંથી માત્ર 2 ટાપુઓ પર માનવ વસ્તી વસવાટ કરે છે, જ્યારે 22 ટાપુઓ માનવ વસાહત રહિત છે। જે પૈકી નરારા ટાપુ માટે તારીખ 19 ડિસેમ્બર 2016ના સુધારા જાહેરનામામાં જણાવેલ શરતોને આધીન પ્રાંત અધિકારી અને સબ ડિવિઝનલ મેજિસ્ટ્રેટની લેખિત પરવાનગી લેવામાંથી મુક્તિ આપવામાં આવેલ છે। નિર્જન ટાપુઓ પર ધાર્મિક સ્થળો આવેલ હોવાથી વિવિધ ધાર્મિક પ્રસંગોએ દર્શનાર્થે શ્રદ્ધાળુઓ અવરજવર કરતા હોય છે। આ શ્રદ્ધાળુઓ સાથે રાષ્ટ્ર વિરોધી તેમજ દાણચોરી જેવી ગેરકાયદેસર અને અસામાજિક પ્રવૃત્તિઓ કરતા ઇસમો નિર્જન ટાપુઓ પર આશ્રય મેળવે અથવા હથિયાર કે નશાકારક પદાર્થો છુપાવે તેની શક્યતા નકારી શકાય નહીં। ત્રાસવાદી જૂથો સંગઠનો દ્વારા દેશના મહત્વના ચાવીરૂપ સંસ્થાઓ તેમજ મહત્વના ધાર્મિક સ્થાનો ભીડવાળા સ્થળોએ હુમલા કરી ભાંગફોડ તથા હિંસા કરે તેવી શક્યતા રહેલી છે। આવી પ્રવૃત્તિઓના કારણે જન સલામતી ન જોખમાય તેમજ જાહેર સુલેહ શાંતિનો ભંગ ન થાય તે હેતુથી અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ દેવભૂમિ દ્વારકાએ તેમને મળેલ સત્તાની રૂએ એક જાહેરનામું પ્રસિદ્ધ કર્યું છે। જિલ્લામાં આવેલ 21 ટાપુઓ જેવા કે ધાની ઉર્ફે ડણી ટાપુ, ગાંધી યોકડો ટાપુ, કાલુભા ટાપુ, રોઝી ટાપુ, પાનેરો ટાપુ, ગડુ ટાપુ, સાનબેલી શિયાળી ટાપુ, ખીમરો ઘાટ ટાપુ, આશા બાપી ટાપુ, ભેદર ટાપુ, ચાંક ટાપુ, ધબધબો ટાપુ, દીવડી ટાપુ, સામિયાણી ટાપુ, નોરુ ટાપુ, માન મરુડી ટાપુ, લેફા મરુડી ટાપુ, લંધા મરુડી ટાપુ, કોઠાનું જંગલ ટાપુ, ખારા મીઠા ચૂસણા ટાપુ અને ફૂડચલી ટાપુ ઉપર જે તે ટાપુની મહેસૂલી હકુમત ધરાવતા પ્રાંત અધિકારી અને સબ ડિવિઝનલ મેજિસ્ટ્રેટની લેખિત પૂર્વ મંજૂરી વિના પ્રવેશ કરવા પર પ્રતિબંધ ફરમાવેલ છે। આ જાહેરનામું તારીખ 29 જુલાઈ 2025 થી તારીખ 26 સપ્ટેમ્બર 2025 સુધી અમલમાં રહેશે। જયસુખ મોદી, દિવ્યાંગ ન્યૂઝ, જામખંભાળિયા, દ્વારકા।